દાહોદ જિલ્લાની કોંગ્રેસ નેતાઓએ મુલાકાત લીધી ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દાહોદના અલગ અલગ મુદ્દાઓ પર તંત્રને આડે હાથ લીધું હતું। નકલી કચેરી, નકલી એનએ, વન વિભાગના ડીસીએફની આત્મહત્યામાં કંઈક રંધાઈ રહ્યું છે તેવું અમિત ચાવડાએ કીધું। સ્થાનિક નેતાઓની સંડોવણી અને રાજકીય દબાણના કારણે આ ઘટનાઓ બની રહી છે। દાહોદમાં પહેલા નકલી કચેરીઓ પકડાય છે, હવે નકલી કલેક્ટરના અધિકારીઓને સહી સિક્કા કરી નકલી જમીનના એના ઓર્ડરો થાય છે। લગભગ 3000 કરોડ કરતા વધારેનું જમીન કૌભાંડ આચરવામાં આવે છે। અને એ જ રીતે તમે દાહોદથી છેક ગોધરા સુધી જુઓ, અનેક ફોરેસ્ટની જે રિઝર્વ લેન્ડ છે એના પર ધંધાદારી લોકોએ કબજો કરેલો છે। એટલે કૌભાંડ ભાજપના નેતાઓની સામેલગીરીથી કરવામાં આવે છે, ભાજપના નેતાઓના દબાણથી કરવામાં આવે છે। અને એના કારણે તમે જુઓ તો એક પછી એક કેટલાય નિર્દોષ લોકો કાં તો જે અધિકારીઓ છે એ આત્મહત્યા કે બીજા રસ્તા અપનાવે છે।